નકલી જન્મના દાખલાના કૌભાંડ મામલે રાવપુરા પોલીસ દ્વારા 4 ઇસમોની અટકાયત કરવામાં આવી છે। કાસિદ સિદ્દીકી નામનો ઇસમ જેની પાસે આ નકલી જન્મનો દાખલો મળી આવ્યો હતો। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ આ અંગે પોલીસને જણાવવામાં આવ્યું હતું। જ્યારે કાસિદ સિદ્દીકી પોતાની માતા સાથે આધાર કાર્ડ કઢાવવા માટે કચેરીએ પહોંચ્યો ત્યારે તેણે પુરાવા રૂપે જે જન્મનો દાખલો રજૂ કર્યો તે બોગસ હોવાનું આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જણાઈ આવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને કાસિદ સિદ્દીકીની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી। ત્યારે કાસિદ સિદ્દીકી દ્વારા જણાવવામાં આવ્યું કે કાસિદના પિતા દ્વારા એક એજન્ટને કહેવામાં આવ્યું હતું, એજન્ટ દ્વારા બીજા એક વ્યક્તિને કહેવામાં આવ્યું ને એક ઝેરોક્સ કરનારો વ્યક્તિ કે જેના દ્વારા 600 રૂપિયામાં આ નકલી જન્મનો દાખલો કાઢી આપવામાં આવ્યો છે તેવી માહિતી હાલ પૂરતી સામે આવી છે, જેને લઈને એસીપી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે। આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે। આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી, ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે। આ કામના જે આરોપી છે કાસિદ સિદ્દીકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15ની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાભાઈ હોસ્પિટલનો હોય, જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે। કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી। એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કર્યો હતો અને એ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાસિદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું। કાસિદ સિદ્દીકી એમના રશીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી, એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોઝ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળ્યું કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે। આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। અજયકુમાર રણછોડભાઈ મકવાણા અજયકુમાર રણછોડભાઈ મકવાણા અત્યાર સુધી પૂછપરછમાં હજુ પૂછપરછ ચાલુ છે અને એક્ઝેક્ટ આંકડો છે એને કોઈ પણ આપેલ નથી કે અમે આટલા બનાવેલા છે, હજુ એની પૂછપરછ અમારે ત્યાં ચાલુ છે। પણ નકલી બનાવે તો ખબર હતી એના પિતાને, કાસિદના પિતાને એને આધાર કાર્ડ કઢાવવા માટે જન્મનું પ્રમાણપત્ર જરૂરી હોય અને મૂળ છે યુપીના રહેવાસી હોય એટલે એને ખ્યાલ તો હતો જ કે આ નકલી બનાવે છે એટલે જન્મનું પ્રમાણપત્ર એને જોઈતું હતું અને આધાર કાર્ડ માટે જરૂરી હોય એને ત્યાંથી એ બનાવેલું હતું। તમામની ધરપકડ થઈ ગઈ? હા, તમામની ધરપકડ।